હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ અરીઠા, સિકાકાઈ બધી નેચરલ વસ્તુ વાપરીને હોમમેડ શેમ્પૂની રેસીપી. ફ્રેન્ડ્સ, શેમ્પૂ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક વાટકી અરીઠા લેવાના છે. અરીઠાને તોડી તેમાં જે બીજ હોય તે નીકાળી લેવાના છે. પછી આપણે તેમાં 3 થી 4 ચમચી ચોખા એડ કરીશું. જે ભાતના ચોખા આવે છે તે એડ કરવાના છે. પછી આપણે જો 1 વાટકી અરીઠા લીધા હોય તો અડધી વાટકી સિકાકાઈ એડ કરીશું. પછી આપણે એમાં મેથી દાણા અને તકમરિયા એડ કરીશું. ફ્રેન્ડ્સ, તકમરિયા છે તે આપણા મગજને ઠંડક આપવાનું કામ કરે છે. તેથી મેં અહીંયા શેમ્પૂમાં તકમરિયા પણ એડ કર્યા છે. અને આપણે અળસી પણ લેવાની છે, પણ તે અત્યારે એડ કરવાની નથી. પછી એ બધા મિશ્રણમાં પાણી નાખી બરાબર તેને ધોઈ લેશું. આપણે ધોવાથી બધો જે મેલ હોય અરીઠામાં કે ચોખામાં, મેથીમાં, એ બધો નીકળી જાય. ફ્રેન્ડ્સ, બધી ગંદકી દૂર થઈ જાય એ રીતે આપણે 2 થી 3 વાર સાફ કરી લેવાના છે. બરાબર આપણે હાથથી મસળી તેને સાફ કરી લેવાના છે. પછી આપણે તેમાં 1 થી 1.5 લીટર પાણી એડ કરી પૂરી રાત માટે તેને પલળવા દેવાના છે. ફ્રેન્ડ્સ, પછી આપણે તેમાં થોડી કલોંજી એડ કરીશું. તમને આ વસ્તુ કોઈ પણ જે ગાંધીની દુકાન હશે ત્યાં મળી રહેશે. પછી આપણે તેને ઢાંકી અને પૂરી રાત રહેવા દેવાના છે. સવારમાં આપણે તેમાં અળસી એડ કરીશું. અળસી પણ કાચી અળસી આવે તે મેં 3 થી 4 ચમચી લીધી છે. પછી આપણે એક કુકર લેશું. કુકરમાં થોડો આમળા પાવડર એડ કરીશું. ફ્રેન્ડ્સ, જો તમારી પાસે આમળા હોય તો તમે જે વસ્તુ રાતે પલાળો છો તેમાં આમળા પલાળીને રાખી શકો છો. પછી આપણે તેમાં આમળા એડ થઈ જાય પછી આપણે તેમાં ભૂંગરાજ પાવડર એડ કરીશું. થોડો ભૂંગરાજ પાવડર આપણે એડ કરી લેશું. ફ્રેન્ડ્સ, 4 થી 5 ચમચી લેવાનું છે. પછી જે આપણે રાતે મિશ્રણ પલાળ્યું હતું તે બધું અંદર એડ કરી લેશું કુકરમાં. કુકરમાં એડ કરી આપણે કુકરમાં 2 સીટી લગાવી દઈશું. ફ્રેન્ડ્સ, ગેસ પર. ફ્રેન્ડ્સ, આપણે આમાં ઉકાળવાની કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી. આપણે આ રીતે મસળી અને બધું થોડું એક રસ થઈ જાય એટલે કુકરમાં 2 સીટી વગાડી લેશું. ફ્રેન્ડ્સ, આ શેમ્પૂથી વાળ સિલ્કી, સ્મૂથ અને શાઇની બને છે. વાળ ખરતા હોય તો બંધ થાય છે. 2 મૂળિયા વાળ હોય તો તેને પણ રિપેર કરવામાં આ શેમ્પૂ મદદ કરે છે. અને આ એકદમ કેમિકલ ફ્રી શેમ્પૂ છે. ફ્રેન્ડ્સ, આ બનાવવામાં આપણને થોડી મુશ્કેલી જરૂર પડશે કારણ કે આની પ્રોસેસ થોડી લાંબી છે. પણ ફ્રેન્ડ્સ, તમને રિઝલ્ટ એવું મળશે કે તમે વિશ્વાસ નહીં કરી શકો કે આ શેમ્પૂ તમે ખુદ તમારા હાથે બનાવેલું છે. ફ્રેન્ડ્સ, પ્રોસેસ ફ્રેન્ડ્સ થોડી લાંબી હોવાથી તમને થોડું મુશ્કેલ લાગશે, પણ બન્યા પછી તમારા વાળને અસર એટલું કરશે કે તમે હંમેશા જ આ રીતે શેમ્પૂ બનાવી અને તમે યુઝ કરશો. ફ્રેન્ડ્સ, તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. આ બધી વસ્તુ તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો. અને જો ઓનલાઈન ન મંગાવવું હોય તો માર્કેટમાં જે ગાંધીની દુકાન હોય ત્યાં બધું ઇઝી મળી રહે છે. આ રીતે કરી આપણે કુકરમાં 2 સીટી લગાડી લેશું. ફ્રેન્ડ્સ, આપણે માત્ર 2 થી 3 સીટી કુકરમાં વગાડવાની છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં ગેસ પર રાખી દીધું છે. 2 સીટી થાય એટલે કુકર બંધ કરી આપણે વરાળ જાતે નીકળવા દેશું. તેની વરાળ નીકાળીશું નહીં. ફ્રેન્ડ્સ, આ રીતનું તમારું બેટર તૈયાર થશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો.
પછી આપણે તેને બરાબર ઠંડુ પડવા દેશું. એક વાસણમાં લઈ અને તેને બરાબર ઠંડુ પડવા દેશું ફ્રેન્ડ્સ. થોડું ઠંડુ થઈ જાય એટલે આપણે તેમાં ગ્લિસરીન એડ કરીશું. જે ગ્લિસરીન આવે છે તે મેં એડ કર્યું છે. જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. 3 થી 4 મોટી ચમચી મેં ગ્લિસરીન એડ કરી લીધું છે ફ્રેન્ડ્સ. આનાથી તમારે વાળ સિલ્કી શાઇન અને સ્મૂથ બને છે અને વાળને એકદમ કુદરતી ચમક આપવામાં મદદ કરે છે. પછી બધું બેટર આપણે મિક્સર જારમાં લઈ અને આપણે તેને પીસી લેશું ફ્રેન્ડ્સ. આ પ્રોસેસ આપણે ગરમ મિશ્રણ હોય ત્યારે કરવાની નથી. ઠંડુ પડી જાય પછી જ આપણે આ પ્રોસેસ કરવાની છે. ફ્રેન્ડ્સ, મિક્સર જારમાં થોડું મિશ્રણ લઈ આપણે પીસી લેશું. આપણે અરીઠા, સિક્કા કંઈ પણ વસ્તુ નીકાળવાની જરૂર નથી. બધું આપણે પીસવાની સાથે બધું એકરસ થઈ જશે. આ રીતે આપણે મિક્સરમાં પીસી લેવાનું છે. પછી આપણે જે મિશ્રણ છે તે ગરણીની મદદથી ગાળી લેવાનું છે ફ્રેન્ડ્સ. આ મિશ્રણ આપણું શેમ્પૂ થોડું ઘટ છે એટલે આપણે ગરણીમાં ચમચીથી પ્રેસ કરતા જઈ આપણે મિશ્રણને બરાબર ગાળી લેશું. એ સ્ટેજ પર આપણે થોડા ગુલાબ લઈ તેને પણ મિક્સરમાં પીસી અને શેમ્પૂમાં એડ કરી લેશું ફ્રેન્ડ્સ. અને પછી ફરીથી શેમ્પૂ એકવાર ગાળી લેશું. તમે જોઈ શકો છો આપણું શેમ્પૂ આ રીતનું ઘટ તૈયાર થયું છે. તમે આમાં હજી પાણી એડ કરવું હોય તો કરી શકો છો. પછી આપણે આને એક સાફ બોટલમાં લઈ ચમચીથી ભરી લેશું ફ્રેન્ડ્સ. જો આની જગ્યાએ ફ્રેન્ડ્સ તમારી પાસે નાળચું હોય ભરવાનું તો તમે એ પણ યુઝ કરી શકો છો, જેથી આપણું શેમ્પૂ છે તે બહાર ઢોળાય નહીં ફ્રેન્ડ્સ. હું જ્યારે આ ભરતી હતી ત્યારે મારું નાળચું મળતું નહોતું એટલે હું વિડીયોમાં બતાવી શકી નથી. આ રીતે આપણે શેમ્પૂની પૂરી 1 લીટરની બોટલ ભરી લેશું. આટલા મિશ્રણમાંથી કુલ મારું 2 લીટર શેમ્પૂ તૈયાર થયું છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો આપણું શેમ્પૂ હજી પણ બજારમાં જે મળતું હોય એ શેમ્પૂ કરતાં આપણું ઘટ છે ફ્રેન્ડ્સ. તો તૈયાર છે હોમમેડ નેચરલ કેમિકલ ફ્રી હોમમેડ શેમ્પૂ. તો તમને મારી રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.